ના પ્રેફરન્સ શેર પરત કરવા માટે કંપનીએ મૂડી પરત અનામત ખાતે જરૂરી રકમની ફાળવણી કરી દીધી છે. હવે કંપની આ પ્રેફરન્સ શેર પરત કરી શકશે. પણ તમારી નેક્સ્ટ સ્લાઇડ ઉપર જુઓ, આપેલા સરવૈયા પછીની સ્લાઇડ જે જુઓ તમારા સ્ક્રીન પર, એમાં આપણને પહેલી જ વિગત આપી છે વધારાની માહિતીમાં. તારીખ 1/4/2008ના રોજ પ્રેફરન્સ શેર મૂડી 10% પ્રીમિયમે પરત કરેલ છે. એટલે 1 લાખ રૂપિયાની મૂળ કિંમતની પ્રેફરન્સ શેર મૂડી પરત કરી, પરંતુ 10% પ્રીમિયમે પરત કરી, એટલે 1 લાખ રૂપિયાના 10% લેખે 10,000 રૂપિયા પરત પ્રીમિયમથી પરત કરે. અને પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે અને એ માટે આ રકમ પરત કરતા પહેલા જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડી વાળવી જોઈએ આ રકમ, અથવા ડિવિડન્ડ વહેંચી શકાય તેવા નફામાંથી આ રકમ મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરવી જરૂરી છે. એટલે આપણને કહ્યું છે કે 10,000 રૂપિયાના પ્રીમિયમથી પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવી, એનો અર્થ છે કે આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડીવાળી હોવી જોઈએ. અગર જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી આટલી નથી આપણી પાસે ઉપલબ્ધ, તો એ રકમ ડિવિડન્ડ વહેંચી શકાય એવા નફામાંથી માંડીવાળી હોય, અથવા મૂડી પરત પ્રીમિયમ ખાતે ટ્રાન્સફર કરી હોય અને અગેન ડિવિડન્ડ વહેંચી શકાય તેવો નફો, એટલે નફા નુકસાન ખાતાની જમા બાકી અથવા સામાન્ય અનામત ખાતાની બાકી. તો આ રકમ આપણે ફરી જોઈએ તમારા સ્ક્રીન પર કે એક વિગત બાકી રહી જામીનગીરી પ્રીમિયમની. અને આપેલા સરવૈયાની અંદર પાછા આવીએ, જેની અંદર આપણને આપ્યું છે જામીનગીરી પ્રીમિયમ. શરૂઆતની બાકી પણ 40,000 છે અને આખરની બાકી પણ 40,000 છે. ફરી જોઈએ આપણે સ્ક્રીન પર, હું બનાવું છું અહીંયા જામીનગીરી પ્રીમિયમનું ખાતું. જેમાં શરૂઆતની બાકી અને આખરની બાકી બંને સેમ એમાઉન્ટથી આપી છે. પણ આપણને ખબર છે કે પ્રેફરન્સ શેર મૂડી 10,000 રૂપિયાના પ્રીમિયમથી પરત કરવામાં આવી. આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે માંડીવાળી હશે 10,000 રૂપિયાથી. એનો અર્થ એ કે આ ખાતું જ્યારે બંધ કરવામાં આવ્યું હશે ત્યારે, અથવા વર્ષ દરમિયાન જમા બાજુ કોઈક કારણથી 10,000 રૂપિયાનો વધારો છે, કારણ કે આ શરૂઆતની બાકીની બાજુ છે. આગળ જોયું તેમ જે બાજુ શરૂઆતની બાકી બાજુ તફાવત અથવા અસર આવે એ ખાતામાં થતો વધારો હશે. વર્ષ દરમિયાન કોઈક કારણથી જામીનગીરી પ્રીમિયમ ખાતામાં 10,000 રૂપિયાનો વધારો થયો છે. અને અગેન આપણે એ પણ જાણીએ છીએ કે વર્ષ દરમિયાન નવા શેર જો રોકડેથી બહાર પાડવામાં આવ્યા હોય, તો આપણે પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો એ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરી હોવી જોઈએ. એટલે આ એક વિગત ઉપરથી આપણને બીજી માહિતી મળી કે આપણે વર્ષ દરમિયાન અમુક શેર રોકડેથી બહાર પાડ્યા છે અને એ દ્વારા આપણને 10,000 રૂપિયા પ્રીમિયમ મળ્યું છે. એટલે આ 10,000 રૂપિયા પ્રીમિયમની રકમ નવા શેર બહાર પાડ્યા દ્વારા આપણને રોકડેથી મળી હોવી જોઈએ. અગેન એ નાણાકીય પ્રવૃત્તિની અંદર અસર બતાવશે. તો ફરી આવીએ આપણા ઇક્વિટી શેર મૂડીના ખાતામાં. ફક્ત ખાલી રકમ બતાવું છું ઇક્વિટી શેર મૂડી ખાતાની, જેની અંદર આપણને શરૂઆતની બાકી આપી છે 3 લાખ રૂપિયા, આખરની બાકી આપી છે 4,50,000 રૂપિયા. મૂડી પરત અનામતનો ઉપયોગ કરી બોનસ શેર બહાર પાડ્યા છે 1 લાખ રૂપિયા, જે આપણે ગણતરી કરીને શોધી કાઢી. હજુ 50,000 રૂપિયાનો તફાવત છે. એ માટે આપણી પાસે હજુ બે કારણ છે. એક, ડિબેન્ચરનું રૂપાંતર કર્યું હોય, પણ એક્ઝામ્પલની અંદર એવી વિગત તો આપી જ નથી સરવૈયાની અંદર. એટલે ત્રીજો ઓપ્શન આપણી પાસે રહ્યો કે નવા શેર કંપનીએ રોકડેથી બહાર પાડ્યા હોવા જોઈએ. એનો અર્થ એ કે તફાવતની રકમ જે 50,000 રૂપિયા મળે છે, એટલા રૂપિયાથી કંપનીએ નવા શેર, ઇક્વિટી શેર રોકડેથી બહાર પાડ્યા હોવા જોઈએ. અને એ બહાર પાડતી વખતે કંપનીને અહીંયા જામીનગીરી પ્રીમિયમ એકાઉન્ટ પર 10,000 રૂપિયાનું પ્રીમિયમ મળ્યું હોવું જોઈએ. આમ કંપનીને કુલ ઇક્વિટી શેર મૂડી બહાર પાડવાના કારણે મૂળ કિંમત પેટે 50,000 રૂપિયા અને એના પ્રીમિયમ પેટે 10,000 રૂપિયા, એમ કુલ 60,000 રૂપિયા રોકડેથી પ્રાપ્ત થયા હોવા જોઈએ. અને આ ઇક્વિટી શેર મૂડી સાથે સંકળાયેલો વ્યવહાર હોવાના કારણે એની અસર નાણાકીય પ્રવૃત્તિમાં થશે, અને એટલી રોકડ પ્રાપ્ત થઈ હોવાના કારણે નાણાકીય પ્રવૃત્તિમાં આ રકમ ઉમેરવામાં આવશે. એટલે આપણે જોયું કે એક ચર્ચા શરૂ કરી આપણે ઇક્વિટી શેર મૂડીની,
એની સાથે બીજો ભાગ આવ્યો સામાન્ય અનામત, ત્રીજો ભાગ આવ્યો મૂડી પરત અનામત, ચોથું જામીનગીરી પ્રીમિયમ ખાતું, એ પછી જોયું આપણે નફા નુકસાન ખાતાની બાકીની અસર આપી હોય તો એ અસર જોઈ, એની સાથે જોયું આપણે પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું. આમ એક એકાઉન્ટ તમે તૈયાર કરો તો ખૂટતી વિગત શોધવા માટે એની સાથે સંકળાયેલા ઘણા બધા એકાઉન્ટ્સ એક સાથે અસરમાં આપવામાં આવશે. ફરી જોઈએ આપણે આપણા સ્ક્રીન પર સ્લાઇડ ઉપર આપેલા સરવૈયાની અંદર જે પૈકીની પહેલી બે વિગત આપણે પૂરી કરી, ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. ત્રીજી માહિતી આપી છે આપણને સામાન્ય અનામતની. શરૂઆતની બાકી 1,50,000, આખરની બાકી 1,50,000. આપણે બોર્ડ ઉપર જોયું કે 1,50,000 રૂપિયાની શરૂઆતની બાકી હતી, એમાંથી આપણે 1 લાખ રૂપિયા મૂડી પરત અનામત ખાતે ટ્રાન્સફર કર્યા. હવે બાકી રહી 50,000, પણ આખરની બાકી આપી છે 1,50,000 રૂપિયા. એનો અર્થ એ કે સામાન્ય અનામત ખાતામાં 1 લાખ રૂપિયાનો વધારો થયો છે તફાવત તરીકે, અને સામાન્ય અનામત ખાતામાં 1 લાખ રૂપિયાનો જે વધારો થાય એ ચાલુ વર્ષના નફામાંથી કરેલી ફાળવણી હોવી જોઈએ. ચાલુ વર્ષના નફામાંથી ફાળવણી કરવામાં આવે એટલી જ રકમથી સામાન્ય અનામત ખાતાની બાકીમાં વધારો થાય. એનો અર્થ એ કે ચાલુ વર્ષના નફામાંથી 1 લાખ રૂપિયા ફાળવણી કરી છે, આપણો નફો એટલા રૂપિયાથી આપણે ઘટાડી દીધો છે, પણ આ રકમ આપણે રોકડેથી ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલો નફો વધે. આઈ રિપીટ, નફામાંથી આપણે રકમ સામાન્ય અનામત ખાતે ફાળવણી કરી, કામગીરી પ્રવૃત્તિમાંનો નફો આપણે 1 લાખ રૂપિયાથી ઘટાડી દીધો છે, પરંતુ આ રકમ આપણે રોકડેથી ક્યાંય ચૂકવી નથી, ખાલી નફાની ફાળવણી છે, ચૂકવણી નથી. માટે આટલી રકમ કામગીરી પ્રવૃત્તિનો નફો ઘટાડવા છતાં રોકડેથી ચૂકવી નથી. માટે રોકડમાં પ્રાપ્ત થયેલો કામગીરી પ્રવૃત્તિનો નફો, રોકડમાં પ્રાપ્ત થયેલો કામગીરી પ્રવૃત્તિનો નફો આપણો આટલી રકમથી વધારે હશે. માટે આ રકમ કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરવામાં આવશે. એ પછી જોઈએ આપણા સ્ક્રીન પર એ પછીનું એકાઉન્ટ, જેની અંદર આપણને વિગત આપી છે મૂડી અનામત. એ પછીની વિગત આપી છે મૂડી અનામત, અને આપણે મૂડી પરત અનામતની ચર્ચા કરી. આજે હવે ચર્ચા કરીએ છીએ મૂડી અનામત ખાતાની. પરત અનામત એ પ્રેફરન્સ શેર પરત કરવા સાથેનો સંબંધ છે. આ જે વિગત છે ખાતું જુદું છે. મૂડી અનામત ખાતું જેની શરૂઆતની બાકી આપણને આપી છે 0, આખરની બાકી આપી છે આપણને 20,000 રૂપિયા. આપણને એ પણ ખબર છે કે જે બાજુ શરૂઆતની બાકી આપી હોય એ બાજુ એ ખાતામાં થતો વધારો હોય, એની સામે એ ખાતામાં થતો ઘટાડો હોય. અને કાયમી મિલકત વેચવાથી જો કોઈ નફો થાય તો એ મૂડી નફો કહેવાય, અને એ મૂડી નફો મૂડી અનામત ખાતે જમા થાય. સામાન્ય રીતે આપણે કાયમી મિલકત વેચવાથી થયેલો નફો નનુ ખાતે જમા કરી કામગીરી નફો વધારીએ છીએ. એનાથી રિવર્સ, કાયમી મિલકત વેચવાથી ખોટ થાય તો એ મૂડી ખોટ કહેવાય, અને એ રકમ મૂડી અનામત ખાતે ઉધાર થાય. સામાન્ય રીતે આપણે આ રકમ કામગીરી પ્રવૃત્તિના નફા નુકસાન ખાતે ઉધાર કરીએ છીએ. તો એ રીતે જો આપણે વિગત અથવા એન્ટ્રી આપી હોય તો એ વિગત અહીંયા સુધારવામાં આવશે. પણ જુઓ તમારા સ્ક્રીન પર વધારાની માહિતીમાં કહ્યું છે આપણને એક વિગત આપી છે આપણને બેલેન્સ શીટની અંદર રોકાણો, જેની શરૂઆતની બાકી આપી છે 60,000 અને આખરની બાકી આપી છે 0. અને સ્ક્રીન પર બીજી વિગત વધારાની માહિતીમાં રોકાણો વેચાણનો નફો મૂડી અનામત ખાતે લઈ ગયેલ છે. હું અહીંયા બીજું ખાતું પણ બનાવું છું, રોકાણોનું ખાતું. જેની શરૂઆતની બાકી આપી છે 60,000 રૂપિયા, આખરની બાકી 0 છે. જે બાજુ શરૂઆતની બાકી હોય એ બાજુ એક ખાતામાં થતો વધારો હોય, એની સામેની બાજુ એક ખાતામાં થતો ઘટાડો હોય. આખરની બાકી 0 થાય છે, એનો અર્થ એ કે વધારો નથી. ઘટાડો ત્યારે થાય કે જ્યારે આપણે રોકાણોનું વેચાણ કર્યું હોય. અને આપણને બીજી માહિતીમાં કહ્યું છે કે રોકાણો વેચાણ કરવાથી, એટલે આપણે 60,000 રૂપિયાની ચોપડા કિંમતના રોકાણો વેચ્યા છે. આ ખાતું બંધ કરીએ તો તફાવતની રકમ શોધીએ ત્યારે માહિતી મળે. અને આ રોકાણો કાયમી મિલકત વેચવાથી થયેલો નફો આપણે મૂડી અનામત ખાતે જમા કર્યો છે. એટલે
મૂડી અનામતની શરૂઆતની બાકી 0 છે, આખરની બાકી 20,000 છે. કોઈક કારણથી 20,000 રૂપિયાનો વધારો થયો છે અને એ માટે એક્ઝામ્પલમાં એક માહિતી આપી છે કે રોકાણો નામની કાયમી મિલકત વેચવાથી થયેલો નફો મૂડી અનામત ખાતે જમા કર્યો છે. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન 60,000 રૂપિયાની ચોપડા કિંમતના રોકાણો 20,000 રૂપિયાના નફાથી વેચ્યા છે. આમ કરવાથી આપણને 80,000 રૂપિયાની રકમ રોકડેથી પ્રાપ્ત થઈ હોય અને રોકાણો એ કાયમી મિલકતનો ભાગ હોવાના કારણે આ 80,000 રૂપિયા રોકાણ પ્રવૃત્તિમાં રોકડની પ્રાપ્તિ તરીકે દર્શાવવામાં આવશે. અગેન આ જે 20,000 રૂપિયાનો નફો થયો છે એ આપણને સ્પષ્ટ કહ્યું છે કે એ કામગીરી પ્રવૃત્તિના નનું ખાતે જમા કર્યો નથી, પણ એ મૂડી અનામત ખાતે જમા કર્યો છે. માટે આપણે કામગીરી પ્રવૃત્તિમાં અસર આ એક્ઝામ્પલની અંદર આપવાની જરૂર નથી. આમ કરવાથી મૂડી અનામત ખાતું પણ ટેલી થઈ જશે અને રોકાણોનું ખાતું પણ ટેલી થઈ જશે. ફરી આવી આપણા એક્ઝામ્પલની રકમ ઉપર બેલેન્સ શીટ પર. અગેન એમાં કહ્યું છે આપણને મૂડી અનામત પછી જામીનગીરી પ્રીમિયમનું ખાતું, જેની આપણે આગળ ચર્ચા કરી. એ પછી આપ્યા છે 10%ના ડિબેન્ચર્સ. શરૂઆતની બાકી અને આખરની બાકી 2 લાખ રૂપિયા છે, એટલે કે વર્ષ દરમિયાન નવા ડિબેન્ચર બહાર પાડ્યા નથી અથવા જૂના ડિબેન્ચર પરત કર્યા નથી, પણ આ 10%ના ડિબેન્ચર છે. એનો અર્થ એ કે એના ઉપર આપણે 10% લેખે વર્ષ દરમિયાન વ્યાજ રોકડેથી ચૂકવ્યું હોવું જોઈએ, કારણ કે સરવૈયાની અંદર ચૂકવવાનું બાકી ડિબેન્ચરનું વ્યાજ આપ્યું નથી. તો વર્ષ દરમિયાન 2 લાખ રૂપિયાના ડિબેન્ચર પર 10% લેખે આપણે 20,000 રૂપિયા ડિબેન્ચર પરનું વ્યાજ રોકડેથી ચૂકવ્યું હશે અને એ વખતે વ્યાજની રકમ વ્યાજ ખાતે ઉધાર કરી આપણે કામગીરી પ્રવૃત્તિના નફા નુકસાન ખાતે આ રકમ ઉધાર કરી હશે. વ્યાજ સામાન્ય રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે આપણે નનું ખાતે ઉધાર કરીએ છીએ, પણ આ જે ખર્ચ છે અથવા રોકડની ચૂકવણી છે એ ડિબેન્ચર પરનું વળતર છે. આઈ રિપીટ, આ ડિબેન્ચર પરનું વળતર છે વ્યાજે, અને માટે ડિબેન્ચર એ નાણાકીય પ્રવૃત્તિનો ભાગ હોવાના કારણે આ રીતે ચૂકવેલું 20,000 રૂપિયાનું વ્યાજ નાણાકીય પ્રવૃત્તિમાંથી રોકડની જાવક તરીકે બાદ કરવામાં આવશે. નાણાકીય પ્રવૃત્તિમાંથી આ એની સાચી અસર થઈ, પણ આપણે જ્યારે આ વ્યાજ નોંધ્યું અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યારે એ વ્યાજ આપણે કામગીરી પ્રવૃત્તિના ભાગ તરીકે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા ત્યારે આ રકમ નનું ખાતે ઉધાર કરી છે અને આપણો નફો આપણે 20,000 રૂપિયાથી ઘટાડી દીધો છે, જે ખરેખર નનું ખાતે આપણે ઉધાર કરવાના નથી. તો નનું ખાતે ઉધાર કર્યા પછી જેટલો નફો થયો હોય એ રકમ જો નનું ખાતે ઉધાર કરીએ નહીં તો આપણો કામગીરી પ્રવૃત્તિનો નફો એટલા રૂપિયાથી વધશે અને માટે આ રકમ કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરવામાં આવશે. આમ 2 અસર થશે. એક, નાણાકીય પ્રવૃત્તિમાંથી ચૂકવણી બતાવાશે અને નનું ખાતે આ રકમ ઉધાર કરવાની જરૂર ન હોય જે આપણે કરી છે, તો એ અહીંયા પત્રક માટે સુધારવા માટે કામગીરી પ્રવૃત્તિમાં એ રકમ ઉમેરવામાં આવશે, કારણ કે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો રોકડમાં નફો એટલા રૂપિયાથી વધારે હશે. અગઈને પછીની વિગત આવીએ અને સૌથી મહત્વની વિગત નફા નુકસાન ખાતાની બાકી આપી છે. નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી 80,000 છે. વર્ષ દરમિયાન થયેલા તમામ કામગીરી પ્રવૃત્તિના વ્યવહારોના અંતે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાની બધી વિગતો આપ્યા પછી આપણી પાસે વર્ષના અંતે 1,60,000 રૂપિયાના નનું ખાતાની આખરની બાકી છે. એનો અર્થ એ કે વર્ષ દરમિયાન આપણા નનું ખાતાની બાકીમાં 80,000 રૂપિયાનો વધારો થયો છે અને નનું ખાતાની બાકીમાં કે જે કામગીરી પ્રવૃત્તિનું પરિણામ છે એમાં 80,000 રૂપિયાનો વધારો થયો હોય તો આપણે એ પણ જાણીએ છીએ કે આપણે જેટલો નફો પ્રાપ્ત કર્યો હોય નનું ખાતા ઉપરથી અથવા નાણાકીય પત્રકો ઉપરથી એટલા નફા જેટલી રકમ અનિવાર્યપણે આપણને રોકડમાં મળે જ, સિવાય કે ઘસારા જેવા ખર્ચાઓ કે જે આપણે કદી રોકડમાં ચૂકવતા નથી. એટલે વર્ષ દરમિયાન કામગીરી પ્રવૃત્તિના ચોખ્ખા પરિણામ તરીકે નફા નુકસાન ખાતાની બાકીમાં થયેલો વધારો એ વર્ષ દરમિયાન કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલી નેટ રકમ ગણાય, જ્યાંથી આપણે આપણા પત્રકમાં કામગીરી પ્રવૃત્તિની ગણતરીની શરૂઆત કરીશું. તો આપણા રોકડ પ્રવાહ પત્રકમાં શરૂઆતની રોકડ અને બેંક સિલકમાં
આપણે પહેલી પ્રવૃત્તિ બતાવીએ છીએ, કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો ચોખ્ખો રોકડ પ્રવાહ, જેની શરૂઆત કરીશું આપણે નનું ખાતામાં થયેલા તફાવતથી. અહીંયા 80,000 રૂપિયાનો નફો વધ્યો છે, માટે આપણે પ્લસ લખીશું, કારણ કે નફા જેટલી રકમ રોકડમાં મળી હોય. પણ માનો કે એનાથી રિવર્સ હોય, શરૂઆતની બાકી અને કરતાં આખરની બાકી ઓછી થઈ હોય, તો જેટલી ખોટ હોય અથવા નાનું ખાતાની બાકીમાં ઘટાડો હોય એટલી રકમથી રોકડની જાવક આપણે અહીંયા શરૂઆતમાં પહેલી પ્રવૃત્તિ તરીકે બાદ કરીને બતાવીશું. અગેન આવીએ આપણા બેલેન્સ શીટ પર. એ પછીની વિગત આપી છે લેણદારો અને દેવી હુંડી. લેણદારો અને દેવી હુંડી અથવા ચૂકવવાના બાકી ખર્ચાઓ એ ચાલુ દેવા ગણાય. સેમ વે જુઓ બેલેન્સ શીટની અંદર મિલકત અને લેણા બાજુ દેવાદારો, લેણી હુંડી અને સ્ટોક આ ત્રણે ત્રણ ચાલુ મિલકત છે. ચાલુ મિલકત અને ચાલુ દેવાને ધંધાની મુખ્ય અથવા કામગીરી પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ છે, માટે એમાં થયેલા ફેરફાર જે કોઈ પણ હોય એની સીધી અસર કામગીરી પ્રવૃત્તિ ઉપર થાય છે. આઈ રિપીટ, દેવાદારો, લેણી હુંડી અને સ્ટોક કે જે આપણી ચાલુ મિલકતો છે એ પ્રાપ્ત કરવા માટેનું દેવું, જેને આપણે કહીએ છીએ આઈધર લેણદારો અથવા દેવી હુંડી, જેને કહીએ છીએ ચાલુ દેવું. આ ચાલુ મિલકતો અને ચાલુ દેવાના આધારે આપણે આપણી નિયમિત પ્રવૃત્તિઓ, મુખ્ય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, માટે આ મિલકતો અને દેવામાં થયેલા ફેરફારની અસર આપણે કામગીરી પ્રવૃત્તિમાં આપીશું. તો લેણદારોની અંદર વર્ષ દરમિયાન 10,000 રૂપિયાનો વધારો થયો. દેવું ત્યારે જ વધે કે જ્યારે આપણને એટલી રોકડ રકમની પ્રાપ્તિ થઈ હોય. તો 10,000 રૂપિયા લેણદારો પાસેથી પ્રાપ્ત થયા છે એમ માનીને કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરીશું. પણ દેવી હુંડી કે જે બીજું ચાલુ દેવું છે એમાં રિવર્સ અસર છે. શરૂઆતની બાકી 50,000, આખરની બાકી 40,000. એટલે વર્ષ દરમિયાન દેવું ત્યારે જ ઘટે કે જ્યારે આપણે રોકડ રકમની ચૂકવણી કરી હોય. તો એ કામગીરી પ્રવૃત્તિમાંથી દેવી હુંડીમાં થયેલો ઘટાડો આપણે રોકડમાં ચૂકવ્યો છે એમ સમજીને આપણે બાદ કરીશું. સેમ વે આગળ ચર્ચામાં લીધી એ ત્રણે ત્રણ મિલકતો જુઓ. મિલકત અને લેણા બાજુ દેવાદારોની શરૂઆતની બાકી આપી છે 1 લાખ અને આખરની બાકી આપી છે 70,000. લેણી હુંડી શરૂઆતની બાકી 1,90,000 અને આખરની બાકી 2,60,000. સ્ટોક એ જ રીતે 1,70,000 અને 2 લાખ. મિલકતો અથવા ચાલુ મિલકતો સમજવા માટેનું બેસ્ટ ઉદાહરણ સ્ટોક છે. શરૂઆતની બાકી 1,70,000 અને આખરની બાકી આપી છે 2 લાખ રૂપિયા. વર્ષ દરમિયાન સ્ટોકમાં અથવા ચાલુ મિલકતમાં વધારો ત્યારે થાય કે જ્યારે આપણે ચાલુ મિલકતની ખરીદી કરી હોય, અને ખરીદી કરી હોય તો એટલી રકમ આપણે રોકડેથી ચૂકવી હોય, રોકડની જાવક થઈ હોય. એટલે સ્ટોકમાં 30,000 રૂપિયાનો વધારો થયો તો એ દ્વારા કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડની જાવક બતાવીશું. એ જ રીતે લેણી હુંડીની અંદર 1,90 અને 2,60 છે, તફાવત 60-70,000 રૂપિયાનો વધારો છે. તો એ જે વધારો છે એ પણ રોકડની જાવક દર્શાવાશે. પણ એનાથી રિવર્સ દેવાદારોની બાકી શરૂઆતની 1 લાખ છે, આખરની બાકી 70,000 છે. એટલે કે 30,000 રૂપિયાની મિલકત ઘટે છે. મિલકત ઘટે ત્યારે જ કે જ્યારે આપણને એટલી રકમ રોકડમાં આવે તરીકે મળી હોય. તો એટલી રકમ આપણી કામગીરી પ્રવૃત્તિમાં રોકડની અંદર આપણે ઉમેરીને બતાવીશું. આવીએ પાછા બેલેન્સ શીટ પર મૂડી અને દેવા બાજુ. અને એમાં લેણદારો અને દેવી હુંડી પછીની બાકી આપી છે આપણને બેંક ઓવરડ્રાફ્ટ. અહીંયા આપણને ચોક્કસ ખબર છે કે ખાતેદાર જો બેંકની અંદર ચાલુ ખાતું ધરાવતા હોય, આઈ રિપીટ, ખાતેદાર એકાઉન્ટ હોલ્ડર જે બેંકની અંદર ચાલુ ખાતું ધરાવે છે, એ ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની જો બેંક એમને સગવડ આપે તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે. એટલે બેંક ઓવરડ્રાફ્ટ એ એવી સગવડ છે કે જે ખાતેદારને એના ચાલુ ખાતામાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એનો અર્થ એ કે આ ચાલુ ખાતાની બાકી છે, બેંક ખાતાની બાકી છે, આ લોન નથી. એટલે આ બેંક ખાતાની અથવા બેંકના ચાલુ ખાતાની નેગેટિવ બાકી છે એમ ગણવામાં આવશે. અને આપણે જ્યારે પત્રકની શરૂઆત કરીએ છીએ, જેમાં શરૂઆતની બાકી આપણે બતાવીએ છીએ, જેની અંદર આપણે આગળ ચર્ચા કરી કે રોકડ અને બેંક સિલક બંને ગણવાની. તો જુઓ તમારા સ્ક્રીન ઉપર આપણા બેલેન્સ શીટની અંદર શરૂઆતની રોકડ સિલક અને બેંક સિલક આપી છે 0, પણ શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી અને દેવા બાજુ આપ્યો છે 50,000 કે જે બેંકની નેગેટિવ બેલેન્સ બતાવે છે. તો આપણે ત્યાં -50,000થી શરૂઆત કરીશું.
ક્લિયર? જો આપણને બેંક ઓવરડ્રાફ્ટની આખરની બાકી આપી હોય તો આખરની બાકી આપણે માઇનસ બતાવીશું. આ એક્ઝામ્પલની અંદર આખરની બાકી ફક્ત રોકડ અને બેંક સિલક છે જે પોઝિટિવ બેલેન્સ બતાવે છે. તો પત્રકના અંતે છેલ્લી વિગત તરીકે આખરની રોકડ અને બેંક સિલક આપણે પોઝિટિવ બેલેન્સ હોવાના કારણે, સિલક હોવાના કારણે +80,000થી બતાવીશું. ફરી આવીએ આપણા બેલેન્સ શીટ પર. આવકવેરાની જોગવાઈ, શરૂઆતની બાકી 40,000 રૂપિયા છે, આખરની બાકી 60,000 છે. બોર્ડ ઉપર જોઈએ આપણે કે આપણે આવકવેરાની જોગવાઈનું ખાતું કેવી રીતે તૈયાર કરી શકીએ છીએ અથવા એ કરવામાં આવે છે. આવકવેરાની જોગવાઈનું ખાતું જેની શરૂઆતની બાકી આપી છે, વર્ષ દરમિયાન નફામાંથી ફાળવણી કરવામાં આવે ત્યારે આ ખાતાની બાકીમાં વધારો થાય. આ રીતે જે રકમ એકત્ર થઈ હોય એમાંથી આવકવેરાની ચૂકવણી કરવામાં આવે, જે રોકડેથી કરવામાં આવે, અને પછી આપણને વર્ષના અંતે તફાવત તરીકે આખરની બાકી મળે. જુઓ બેલેન્સ શીટની અંદર આપણને આવકવેરાની જોગવાઈની શરૂઆતની બાકી આપી છે 40,000 રૂપિયા અને આખરની બાકી આપી છે 60,000. તો શરૂઆતની બાકી લખું છું 40,000 રૂપિયા, આખરની બાકી હું લખું છું 60,000. અને આપણને વધારાની માહિતીમાં ફરી તમારા સ્ક્રીન પર જુઓ ત્રીજી માહિતી, આવકવેરાની ચૂકવણી 50,000 રૂપિયા કરેલ છે. તો ફરી જોઈએ આપણે આવકવેરાના જોગવાઈના ખાતામાં ચૂકવણી તરીકે આપણે રકમ ચૂકવી છે 50,000 રૂપિયા અને આ 50,000 રૂપિયા રોકડેથી ચૂકવ્યા છે. નફા ઉપરની આ ચૂકવણી છે, આવકવેરો એ નફા પરની ચૂકવણી છે અને નફો આપણે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત કર્યો છે. માટે આવકવેરાની જે 50,000 રૂપિયાની ચૂકવણી કરી છે એ રકમ રોકડની જાવક તરીકે કામગીરી પ્રવૃત્તિમાંથી બાદ કરવામાં આવશે. અને હવે આ ખાતું આપણે ક્લોઝ કરીએ તો ચાલુ વર્ષના નફામાંથી આપણે કેટલા રૂપિયા અહીંયા ફાળવ્યા છે એની માહિતી મળશે. ઉધાર બાજુનું ટોટલ 1,10,000 રૂપિયા છે. આમ કરવાથી જમા બાજુ તફાવત તરીકે 70,000 રૂપિયા આવે છે, જે ચાલુ વર્ષના અંતે નફામાંથી આપણે ફાળવણી કરી છે. આ રકમ આપણે આવતા વર્ષે ચૂકવવાના છીએ. એટલે નફામાંથી ફાળવણી કરી આપણે આપણો નફો 70,000 રૂપિયાથી ઘટાડી દીધો છે, પણ આ રકમ ખાલી ફાળવણી છે આ વર્ષ દરમિયાન, એની ચૂકવણી નેક્સ્ટ યર થવાની છે. એટલે આ વર્ષ દરમિયાન આપણે એની ચૂકવણી કરી ન હોવાના કારણે આપણો કામગીરી પ્રવૃત્તિનો રોકડમાં પ્રાપ્ત થયેલો નફો એટલા રૂપિયાથી વધશે. આમ બે અસર એની આપવામાં આવશે. એ પછી વિગત આપી છે આપણને અગેન બેલેન્સ શીટની અંદર. એક છે સૂચિત ડિવિડન્ડ, 20,000 રૂપિયા શરૂઆતની બાકી છે અને 30,000 રૂપિયા આખરની બાકી છે. ફરી આ જ રીતે સૂચિત ડિવિડન્ડનું ખાતું પણ તૈયાર થાય. જેની શરૂઆતની બાકી આપી છે 20,000 રૂપિયા, એમાં ચાલુ વર્ષના નફામાંથી કરેલી ફાળવણી હોય તો આ ખાતામાં વધારો થાય. આ રીતે ફાળવેલી રકમમાંથી રોકડેથી ડિવિડન્ડ શેરહોલ્ડરોને ચૂકવાયું હોય તો એ ચૂકવણી બાદ જાય અને આપણને આખરની બાકી મળે, જે આપણને આપી છે 30,000 રૂપિયા. અને જો આ સિવાય કોઈ માહિતી આપી ન હોય, આ સિવાય કોઈ માહિતી આપી ન હોય તો એનો અર્થ એ કે આ જે શરૂઆતની બાકી છે કે જે ગયા વર્ષના નફામાંથી કરેલી ફાળવણી છે એટલી રકમ ચાલુ વર્ષની શરૂઆતમાં શેરહોલ્ડરોને રોકડેથી ચૂકવાઈ હોવી જોઈએ. અને આ રકમ શેરહોલ્ડરોને ચૂકવી છે, આઈધર ઇક્વિટી ઓર પ્રેફરન્સ શેરહોલ્ડરોને, તો એની અસર નાણાકીય પ્રવૃત્તિમાં રોકડની જાવક તરીકે બતાવશે. આ એક અસર. અને એકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે તફાવત તરીકે આપણને બાકી મળશે નફા નુકસાન ખાતેથી કરેલી ફાળવણી. એટલી રકમથી આપણે નફો ઘટાડી દીધો છે, પણ આ રકમ આપણે નેક્સ્ટ યર ચૂકવવાના છીએ શેરહોલ્ડરોને ડિવિડન્ડ તરીકે. માટે ચાલુ વર્ષના કામગીરી પ્રવૃત્તિના નફામાં અથવા એમાંથી રોકડમાં જે પ્રાપ્તિ થઈ છે એમાં એ રકમ ચૂકવી ન હોવાના કારણે એ રકમ ત્યાં ઉમેરવામાં આવશે. આ પછીની વિગતો સમયના અભાવે કેટલીક ચર્ચાઓ આપણી બાકી રહેશે. ખાસ કરીને જમીન મકાન અને ફર્નિચર અને જમીન મકાન સાથે જોડાયેલ ઘસારા ભંડોળ, આ બે વિગતો ચર્ચામાં બાકી રહી. એ ઉપરાંત એક નાની વિગતની ચર્ચા કરી લઈએ. પાઘડી કે જે શરૂઆતની બાકી 50,000 અને આખરની બાકી 40,000 આપી છે, એટલે આપણે વર્ષ દરમિયાન 10,000 રૂપિયા પાઘડીના નાનું ખાતે માંડી વાળ્યા છે.
એ જ રીતે પેટન્ટ્સ શરૂઆતની બાકી 30,000 અને આખરની બાકી 25,000 આપી છે. 5,000 રૂપિયા આપણે નનુ ખાતે માંડી વાળ્યા છે. અને મિલકત અને લેણા બાજુ સૌથી છેલ્લી વિગત પ્રાથમિક ખર્ચા, જે અવાસ્તવિક મિલકત છે, જેની શરૂઆતની બાકી 50,000 અને આખરની બાકી 45,000, એટલે કે વર્ષ દરમિયાન 5,000 રૂપિયા નનુ ખાતે માંડી વાળ્યા છે. આમ પાઘડીમાં 10,000 રૂપિયા, પેટન્ટ્સમાં 5,000 અને પ્રાથમિક ખર્ચામાં 5,000 રૂપિયા આપણે નનુ ખાતે માંડી વાળ્યા છે. આપણો નફો એટલા રૂપિયાથી ઘટાડ્યો છે. પણ આ રકમ એ હવાલાની અસર છે. આટલી રકમ મિલકતમાંથી માંડી વાળી છે, આપણે રોકડેથી ચૂકવી નથી. એટલે આપણો નનુ ખાતાનો નફો આ ત્રણેય રકમથી આપણે ઘટાડી દીધો છે. પણ એટલો નફો અથવા એ રકમ આપણે રોકડમાં ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયેલો અથવા રોકડમાં પ્રાપ્ત થયેલો નફો એટલા રૂપિયાથી વધશે. એટલે આ ત્રણ માંડી વાળેલી રકમ આપણે કામગીરી પ્રવૃત્તિમાં ઉમેરીશું. તો આ ત્રણ માંડી વાળેલ મિલકતની રકમ નનુ ખાતે આપણે બાદ કરી છે, પણ એ રોકડમાં ચૂકવી નથી. માટે કામગીરી પ્રવૃત્તિમાંથી રોકડમાં પ્રાપ્ત થયેલો નફો આપણો એટલી રકમથી વધારે હોય, માટે ત્યાં આપણે ઉમેરીશું. સમયના અભાવે આપણે બે મુદ્દાની ચર્ચા બાકી રહી. એક ઘસારા ભંડોળની વિગત અને બીજું કાયમી મિલકત. મિત્રો, આ એક્ઝામ્પલ મોટાભાગના વિદ્યાર્થીઓને ખૂબ અઘરો લાગે છે. પણ જો તમે થોડી પ્રેક્ટિસ કરો અને એના લોજિક અથવા એના કારણો સાથે જો એની ચર્ચા કરીને તમે એક્ઝામ્પલ સમજો અથવા આ ચેપ્ટર સમજો, તો આ બહુ જ સરળ ચેપ્ટર છે. અને એની સાથે જ તમને એ પણ ખ્યાલ આવશે કે પરીક્ષાની અંદર તમારી પાસે 3 કલાક હોય છે પેપર આપવા માટે, અથવા 180 મિનિટ હોય છે, જે દરમિયાન તમારે 5 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવાના હોય છે. દરેક ક્વેશ્ચન માટે તમારી પાસે 36 મિનિટ્સ છે. અગેન એ પણ આપણે જાણીએ છીએ કે દરેક ક્વેશ્ચનની અંદર ઓપ્શન હોય છે, એમાંથી પાછું આપણે સિલેક્શન કરવાનું હોય. એક્ઝામ્પલ વાંચીએ ત્યારે નક્કી કરીએ કે કયું ઓપ્શન આપણે સિલેક્ટ કરવું છે. તો ઇટ મે ટેક 2 to 3 મિનિટ્સ. 2-3 મિનિટ તમારી એમાં જાય છે. પછી એક્ઝામ્પલની રકમ વાંચવા માટે 2-3 મિનિટ બીજી જાય છે, એની અસરો સમજવા માટે. તો તમારી પાસે એક્ઝામ્પલ ગણવા માટે લગભગ 30 મિનિટ અવેલેબલ હોય છે. આ એક્ઝામ્પલ ગણો ત્યારે સૌથી પહેલાં પત્રક બનાવી દેવાનું. પછી સરવૈયાની અંદર જેટલા ખાતાઓ આપ્યા હોય એ બધા ખાતાઓ તૈયાર, બાકીઓવાળા ખાતા તૈયાર કરવાના. એક પછી એક અસર આપો તો આપોઆપ તમને બધી જ ખૂટતી વિગતો મળે. અને એની જે તે પ્રવૃત્તિ સાથે તમે રોકડમાં અસર આપો તો તમારો એક્ઝામ્પલ બહુ સરળતાથી અને નિયત સમયમાં પૂરો થઈ શકશે. મિત્રો, અહીંયા આપણી આ સિરીઝ પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર અકાઉન્ટન્સીના લેક્ચરમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ.